વિડીયોમાં બાળકો આપણે પર્યાવરણ ધોરણ 3માં જે 17મો પાઠ આપવામાં આવેલો છે પત્રનો પ્રવાસ, એ આખો પાઠ આપણે સમજવાના છીએ અને તેની સમજૂતી મેળવવાના છીએ. તો આખો વિડીયો છે તમે પહેલેથી અંત સુધી જોઈજો. તો પત્રનો પ્રવાસ એટલે શું? પહેલાં તો પત્ર એટલે જે પોસ્ટકાર્ડ આવે છે એની વાત કરવામાં આવે છે, અને એનો પ્રવાસ એટલે એક વ્યક્તિ પત્ર લખે અને જે વ્યક્તિને પત્ર લખ્યો છે ત્યાં સુધી પહોંચે, ત્યાં સુધીમાં પત્ર છે એ કઈ કઈ જગ્યાએ જાય છે અને કઈ રીતે જે એડ્રેસ લખેલું હોય છે એ એડ્રેસ પર કઈ રીતે પહોંચે છે તેના વિશેની બધી વાત છે એમાં કરવાની છે, અને આપણે સમજવાનું છે, શીખવાનું છે કે પત્ર છે કઈ રીતે એક જગ્યાએથી જે એડ્રેસ ઉપર લખેલો છે ત્યાં પહોંચે છે. તો અહીંયા એક પત્રનો નમૂનો આપેલો છે. જો એને કોણે લખેલો છે? તો સમીરા. તો સમીરા નામની છોકરી છે, એણે પત્ર લખ્યો છે. કોને લખ્યો છે? તો સલમાનને લખ્યો છે. અને એનું એડ્રેસ છે બ્લોક સી, ઘર નંબર 15, દરિયાપુર, અમદાવાદ. તો એવી રીતે એડ્રેસ લખેલું છે, અહીંયા પિનકોડ લખેલો છે, અને એવી રીતે આખો પત્ર લખી અને મોકલવાનો હોય છે. તો એ પત્ર છે એ સલમાનના ઘેરે બ્લોક નંબર સી, ઘર નંબર 15, દરિયાપુર, અમદાવાદ, ત્યાં કઈ રીતે પહોંચશે એ બધી વાત છે એ આપણે આમાં સમજવાની છે. તો આગળ વાત કરીએ આપણે. તો અહીંયા પત્ર જ બોલે છે. પત્ર પોતે જ એની આત્મકથાની જેમ વાત કરે છે બધી. શું બોલે? જો હું પત્ર છું. મને સમીરાએ તેના મિત્ર સલમાનને પેન વડે લખ્યો છે. મને ટપાલ પેટીમાં મૂકવામાં આવ્યો. જો પહેલાં પત્ર લખવામાં આવે છે, પછી એને ટપાલ પેટીની અંદર મૂકવામાં આવે છે. પછી શું થાય છે? પછી ટપાલી એટલે કે પોસ્ટમેન એ મને બહાર કાઢ્યો. પોસ્ટમેન છે એ ટપાલી છે એ એમાંથી એને બહાર કાઢે છે બધા પત્રોને. મને બેગમાં મૂક્યો. ટપાલીની સાયકલ ઉપર સવારી કરીને હું પોસ્ટ ઓફિસ પહોંચ્યો. તો પોસ્ટ ઓફિસે સાયકલ ઉપર ટપાલી છે એ સાયકલ ઉપર એને લઈને ક્યાંય પહોંચ્યા? પોસ્ટ ઓફિસે પહોંચે છે. ત્યાં મને બેગમાંથી બહાર કાઢવામાં આવ્યો અને મારા ઉપર સખત છાપ પાડવામાં આવી. જો પોસ્ટ ઓફિસે લઈ જાય છે, ત્યાં જઈને શું કરે છે કે પત્ર છે, જેટલા પત્ર હોય એ બધાને બહાર કાઢવામાં આવે છે ને એની ઉપર પોસ્ટ ઓફિસનો સિક્કો, સ્ટેમ્પ મારવામાં આવે છે. છાપ વડોદરાની હતી. એટલે કે સમીરાસી ક્યાં રહેતી છે? વડોદરામાં, જ્યાં એણે આ છે પત્ર લખ્યો છે. જ્યાંથી મારી સફર શરૂ થઈ. તો વડોદરાથી એની સફર શરૂ થઈ છે અને જવાનું છે ક્યાં? અમદાવાદ જવાનું છે. મારા ઉપર છાપ લાગ્યા પછી મને મોટી બેગમાં મૂક્યો. જો છાપ લાગી ગયા પછી મોટી બેગની અંદર મૂકી દેવામાં આવ્યો છે. આ બેગમાં બીજા ઘણા પત્રો હતા, બધા અમદાવાદના હતા. જો આને અમદાવાદ જવાનું હતું આ પત્રને, એટલે એક બેગની અંદર મૂકવામાં આવ્યો અને એની અંદર બધા પત્ર છે એ અમદાવાદના હતા. લાલ રંગની ટપાલ વિભાગની ગાડીએ મને રેલવે સ્ટેશન પર ઉતાર્યો. ત્યાંથી મને અમદાવાદની ટ્રેન મળી. ગયો પછી પોસ્ટ ઓફિસની લાલ રંગની ગાડી હતી તે એને ક્યાં મૂક્યા? રેલવે સ્ટેશન ઉપર, અને ત્યાંથી અમદાવાદની ટ્રેનની અંદર એ આખી પેટી છે એ મૂકવામાં આવી. એક દિવસની યાત્રા પછી હું અમદાવાદ પહોંચ્યો. વડોદરાથી અમદાવાદ પહોંચી ગયો અને સરનામા પર લખેલ વિસ્તાર મુજબ મને અલગ કરવામાં આવ્યો. તો અમદાવાદની અંદર ઘણા બધા વિસ્તાર પ્રમાણે પત્રો એમાં હશે એ આખી બેગમાં, એમાંથી વિસ્તાર પ્રમાણે છે બધા પત્રોને પછી અલગ કરવામાં આવે છે. અહીં મારા પર બીજી છાપ પાડવામાં આવી. જો અમદાવાદ પહોંચી ગયો એટલે એના ઉપર બીજો સિક્કો મારવામાં આવ્યો છે અને છેવટે ટપાલીએ મને સલમાનના ઘરે પહોંચાડ્યો. આવી રીતે પત્ર છે એ કઈ રીતે આવે છે? તો સૌ પ્રથમ લખવામાં આવે છે પત્રને. લખ્યા પછી એને ટપાલ પેટીની અંદર નાખવામાં આવે છે. પછી પોસ્ટમેન છે એને લઈ આવે છે થેલીમાં, અને પછી પોસ્ટ ઓફિસે જઈને એના ઉપર સિક્કો મારવામાં આવે છે, સિક્કો. અને ત્યાંથી એની શરૂઆત થાય અને ત્યાંથી પછી ટ્રેનમાં મૂકીને એને રેલવે સ્ટેશનથી અમદાવાદ લઈ જવામાં આવ્યો. પછી અમદાવાદ જઈને પછી શું થયું? એને ત્યાં અલગ કરવામાં આવ્યા. વિસ્તાર પ્રમાણે બધા પત્રોને અલગ કરવામાં આવે છે, એના ઉપર બીજી છાપ પાડવામાં આવે છે અને છેવટે ટપાલી સલમાનના ઘરે એનું જે એડ્રેસ હોય ત્યાં પહોંચાડે છે. આવી રીતે આખો પત્ર છે એ જે સરનામા ઉપર આપણે લખ્યો છે એ સરનામા ઉપર પહોંચતો હોય છે. તો નીચે ચિત્રમાં પત્રની મુસાફરી આપેલ છે. અહીં ચિત્ર ક્રમ મુજબ નથી, તેને યોગ્ય ક્રમમાં ગોઠવવા. વર્તુળમાં ક્રમાંક લખો. જો અહીંયા અલગ અલગ ચિત્રો આપેલા છે,
એમાં ત્યાંથી જે પત્રનો પ્રવાસ છે શરૂઆત થતો હોય ત્યાંથી પૂરો પ્રવાસ થાય ત્યાં સુધી એ જે પત્ર છે એનો ચિત્રના ક્રમ લખવાના છે આપણે આ વર્તુળ આપેલું છે એની અંદર. તો અહીંયા સૌથી પહેલાં શું આવશે તો કે સૌથી પહેલાં પત્ર લખે છે. જો લખતા હોય એવું ચિત્ર કયું છે તો લખતા હોય એવું ચિત્ર આ છે. એ સમીરા છે, પત્ર લખે છે. બરાબર છે. સમીરા પત્ર લખી રહી છે તો લખે છે એને 1 નંબર આવશે. પછી 2 નંબર ક્યાં આવશે તો કે અહીંયા આવશે. જે પોસ્ટ ટપાલ પેટીની અંદર ટપાલ છે એ નાખે છે, અહીંયા 2 આવશે. પછી 3 નંબર અહીંયા આવશે કે જો ટપાલ પેટીમાંથી ટપાલી છે એ બધા પત્રો છે એ બહાર કાઢે છે અને એના થેલામાં લઈ અને પોસ્ટ ઓફિસે લઈ જાય છે અને ત્યાં એના ઉપર સિક્કો મારવામાં આવે છે. તો 3 અને 4 નંબર આ આવશે. પછી શું આવશે, કયું ચિત્ર આવશે એના પછી તો અમદાવાદનું પાર્સલ છે એની અંદર પહોંચી જાય છે, 4 નંબર આવશે. પછી એને વિસ્તાર પ્રમાણે અલગ કરવામાં આવે છે તો વિસ્તાર પ્રમાણે અહીંયા જો અલગ ગોઠવવામાં આવે છે. આ બધા પત્રો ભેગા પડ્યા છે અને બધા વિસ્તાર પ્રમાણે અહીંયા ખાના બનાવેલા છે એની અંદર ગોઠવવામાં આવે છે. તો અહીંયા 5 નંબર આવશે. તો અહીંયા આપણે લખશું 5 નંબર. એના પછી કયું ચિત્ર આવશે તો કે એના પછી પોસ્ટમેન છે એ સલમાનના ઘરે પત્ર પહોંચાડવા જાય છે. અહીંયા 2 વાર 4 લખાઈ ગયા છે તો એને આપણે સુધારી લઈએ. 1 નંબર પત્ર લખે છે, 2 નંબર ટપાલ પેટીની અંદર નાખે છે, 3 નંબર અહીંયા આવશે, 4 નંબર અહીંયા આવશે અને અહીંયા આવશે 5 નંબર. અહીંયા લખીશું આપણે 5 નંબર. એના પછી આગળ જઈએ તો જ્યાં આપણે 5 નંબર લખેલા છે ત્યાં 6 નંબર આવશે. વિસ્તાર પ્રમાણે પત્રને અલગ કરવામાં આવે છે તો અહીંયા આપણે લખીશું 6 નંબર. વિસ્તાર પ્રમાણે અલગ કર્યા પછી ટપાલી છે એ ઘર નંબર 15 છે એનું, જો સલમાનનું ઘર નંબર 15 છે તો ત્યાં મૂકે છે અને છેલ્લે પત્ર છે એ સલમાનને મળી જાય છે તો એને 8 નંબર આપીશું. તો આવી રીતે પત્રનો પ્રવાસ છે એને ક્રમ આપણે આપવાના છે. હવે આગળ જોઈએ આપણે તો સમીરાએ સલમાનને પત્ર લખ્યો. વર્ગમાં તમારા મિત્રને પત્ર લખો. તમારા મિત્રનું નામ લખવાનું ભૂલશો નહીં. જો સમીરાએ જેમ પત્ર લખ્યો એમ તમારે વર્ગની અંદર આ બધું છે એ કરવાનું છે. તમારે પત્ર લખવાનું છે તમારા મિત્રને અને એમાં તમારું મિત્રનું નામ લખવાનું ભૂલતા નહીં. દરેકે પત્ર લખ્યો પરંતુ તે આપણે ક્યાં પોસ્ટ કરવો? પત્ર તો તમે લખી નાખશો પણ એ પોસ્ટ ક્યાં કરશો તો તમારે જાતે એક પોસ્ટ ટપાલ પેટી બનાવવાની છે. જો ટપાલ પેટી કઈ રીતે બનાવી શકાય તો એની આખી રીત અહીંયા લખેલી છે. શું કરશો તમે તો એક ખાલી ખોખું લેવાનું છે. ખાલી ખોખું લો અને તેને લાલ રંગ કરો અથવા તો લાલ રંગનો કાગળ ચોંટાડી દો. ખોખાના કવર ઉપર કાતરથી મદદથી કાપો. ખોખાનો કવર હોય એના ઉપર કાતરથી કાપો કરી નાખવાનો છે. કેવડો કરવાનો તો કે પત્ર અંદર નાખી શકાય એટલો કાપો ખોખા ઉપર હોવો જોઈએ. બહુ મોટો કાપો કરવાનો નથી. અને હવે એ ટપાલ પેટી છે એ તૈયાર થઈ ગઈ છે. હવે શું કરવાનું છે, તમારે તમારો પત્ર ટપાલ પેટીમાં નાખવાનો છે. તમારા મિત્રએ લખેલો પત્રની રાહ જુઓ. તમારા મિત્રએ તમને જે પત્ર લખ્યો હોય એ પત્રની તમારે રાહ જોવાની છે. બધા બાળકોએ પત્ર તો લખ્યા જ છે. એક બાળક ટપાલી બનશે. તે ટપાલ પેટીમાંથી પત્રો લઈ લેશે અને બધા બાળકોને વહેંચશે.
શું તમે તમારા મિત્રના પત્રને વાંચીને મજા આવી? તમારા મિત્રએ તમને પત્ર લખ્યો છે, એ તમને મળી ગયો, તો હવે એ વાંચવાનો છે અને વાંચીને તમને મજા આવી કે ન આવી એ તમારે કહેવાનું છે. આગળ છે, જેવી રીતે તમે તમારા મિત્રને પત્ર લખ્યો એવી રીતે તમારા મિત્રો અને સગા સંબંધીઓ પણ તમને પત્રો લખ્યા જ હશે. થોડા પત્રો ઘરેથી લાવો અને જુઓ એમાં કેટલા પ્રકારના પત્રો છે. તો તમારા ઘરે પણ ઘણા બધા પત્રો છે એ આવતા હોય કે તમારા મિત્રો છે, સગા સંબંધીઓ પણ પત્રો છે એ તમને લખતા હોય. તો એવા ઘરે ઘણા બધા પત્ર પીડેલા હોય, તો એ બધા પત્ર તમારે જોવાના છે ને બધા એક જ પ્રકારના છે કે અલગ અલગ પ્રકારના છે એ તમારે વાત કરવાની છે. તો અહીંયા થોડા પ્રશ્નો છે, જોઈએ પત્રો વિશે. તમે ઘરેથી પત્રો લાવ્યા છો, આ પત્રોમાં તમને શું અલગ લાગ્યું? ઘરેથી લાવેલા પત્રો પર ટિકિટ લગાડેલી હતી. જો તમે પત્ર લખ્યા રૂમમાં લખ્યા એમાં, અને આ પત્રોમાં એવો ફેર હોય કે એમાં ટિકિટ લગાડી હોય, એના ઉપર સિક્કાઓ લગાવેલા હોય. બરાબર છે. ક્યાં ક્યાં પત્રો ઉપર ટિકિટ છે? તો કે બધા પત્રો પર ટિકિટ નથી. જે અમુક પત્રો હોય જેવા કે કવર છે એવા બધા ઉપર છે ટિકિટ લગાડેલી હોય છે. બાકી બીજા સાદા પોસ્ટકાર્ડ હોય એના ઉપર ટિકિટ હોતી નથી. શું બધી ટિકિટ એક પ્રકારની છે કે અલગ અલગ છે? બધી ટિકિટ એક જેવી હોતી નથી. તો આપણે જવાબ લખ્યો છે બધી ટિકિટ એક જેવી નથી. તેના ઉપર લખેલી કિંમત અલગ અલગ છે. તો ટિકિટ છે ને અલગ અલગ કિંમતની હોય છે. અમુક કિંમત છે એ 25 પૈસા હોય, અમુક ₹1 હોય. તો એવી રીતે અલગ અલગ રૂપિયાની અલગ અલગ કિંમતની ટિકિટો લગાવેલી હોય છે. શું તમે પત્ર પર પોસ્ટ ઓફિસનો સિક્કો જોયો? પત્ર ઉપર તમે પોસ્ટ ઓફિસનો સિક્કો પણ મારેલો હોય, એ તમે જોયો કે ન જોયો? ઘરેથી પત્ર લાવ્યા તો એ જોવાનો છે. પોસ્ટ ઓફિસ એની ઉપર 2 સિક્કા છે, જ્યાંથી પત્રની શરૂઆત થઈ છે, પત્રના પ્રવાસની, એનો સિક્કો છે, અને પછી જે પોસ્ટ ઓફિસના વિસ્તારમાં પહોંચ્યો છે તેનો પણ સિક્કો હશે. અહીંયા એક તમારે પ્રવૃત્તિ કરવાની છે. જુદા જુદા પ્રકારની સ્ટેમ્પ એટલે કે ટપાલની ટિકિટ એનો સંગ્રહ કરવાનો છે અને અહીંયા લગાવવાનો છે. તો ટપાલની ટિકિટો તમને જો ક્યાંયથી મળે તો એ લાવવાની છે અને અહીંયા તમારે લગાવવાની છે. અહીંયા આગળ એક ચિત્ર આપેલા છે કે પોસ્ટ ઓફિસમાંથી મળતી હોય તેવી વસ્તુઓને ઓળખો અને તેનું નામ લખો. તો આમાંથી પોસ્ટ ઓફિસમાં જે વસ્તુ મળતી હોય તે ઓળખવાની છે અને એનું આપણે નામ લખવાનું છે. તો અહીંયા એક વસ્તુ છે આ સોનું, તો એ પોસ્ટ ઓફિસમાં મળતું નથી, તો એનું આપણે નામ નથી લખ્યું. પહેલું છે પોસ્ટકાર્ડ, તો એનું નામ આપણે લખેલું છે. બીજું છે પત્ર, બીજું ખબર છે. ચોથું છે 25 પૈસાની ટિકિટ, જો આ 25 પૈસાવાળી ટિકિટ છે. આગળ છે ₹1 ટિકિટ, જો આ 100 પૈસા એટલે કે ₹1 ટિકિટ છે. તો આવી રીતના આ બધી વસ્તુઓ છે એ પોસ્ટ ઓફિસની અંદર મળતી હોય છે. આગળ અહીંયા આપેલ પોસ્ટકાર્ડમાં તમારે તમારું પૂરનું સરનામું લખવાનું છે. જો તમારે સરનામું કઈ રીતે લખવાનું હોય એ તમારે અહીંયા સરનામું લખવાનું છે. સૌથી પહેલાં તમારે અહીંયા ગામનું નામ લખવાનું છે. તમારું જે ગામ હોય અથવા તો શહેર હોય તો એ પહેલાં તમારે લખવાનું છે. આવી રીતે તમારું જે ગામ હોય એ લખવાનું છે. તાલુકો લખવાનો છે. જિલ્લો લખવાનો છે, તમારો જે જિલ્લો હોય તે, અને પિનકોડ લખવાનો છે. કોઈ પણ પિનકોડ તમારો જે પિનકોડ હોય એ તમારે લખવાનો છે. તો આવી રીતે આખું સરનામું છે તમારે અહીંયા લખવાનું છે, તમારું સરનામું લખવાનું છે. આગળ અહીંયા થોડાક પ્રશ્નો છે પાછા. વિચારો અને લખો એવો મુદ્દો છે, વિચારો અને લખો. તો સમીરાનો પત્ર વડોદરાથી ટ્રેન દ્વારા પહોંચ્યો. સમીરાનો પત્ર છે એ સલમાનના ઘરે જવા માટે નીકળ્યો હતો અને એ વડોદરાથી ટ્રેન દ્વારા પહોંચ્યો છે. જ્યારે ટ્રેન ન હતી ત્યારે પત્રો કેવી રીતે પહોંચતા હશે એની ચર્ચા કરો. ટ્રેન હતી જ નહીં ત્યારે કઈ રીતે પહોંચતા હશે? તો ત્યારે સરકારી બસ છે અથવા તો કોઈ સરકારી વાહન, એવું ઘોડાગાડી છે કે એવું બધું હશે તો તેના દ્વારા જે પત્રો પહોંચાડવામાં આવતા હશે. આગળ છે પોસ્ટ ઓફિસમાં શું શું જોવા મળે છે? પોસ્ટ ઓફિસમાં ખાલી પત્ર સિવાયનું બીજું ઘણું બધું હોય છે. તો એ કયું કયું જોવા મળે છે? પોસ્ટ ઓફિસની મુલાકાત લઈએ તો આપણને કઈ કઈ વસ્તુ અંદર જોવા મળે? વિવિધ પ્રકારના પત્રો જોવા મળે છે, ખબર, સિક્કાઓ, પાર્સલ, મની ઓર્ડર વગેરે બધું છે એ પોસ્ટ ઓફિસની અંદર જોવા મળતું હોય છે. આગળ છે
શું પોસ્ટકાર્ડ લખીને વિદેશમાં સંદેશ પહોંચાડી શકાય છે? પોસ્ટકાર્ડ લખીને વિદેશની અંદર આપણે સંદેશો પહોંચાડી શકીએ? આ પોસ્ટકાર્ડ લખીને વિદેશમાં પણ આપણે સંદેશો પહોંચાડી શકીએ છીએ. પોસ્ટ ઓફિસમાં બીજા કયા કયા કામ થાય છે? જો પોસ્ટકાર્ડ લખીએ સંદેશો મોકલીએ આપણે, એ સિવાયના કયા કયા કામ થાય છે પોસ્ટ ઓફિસની અંદર? તો કે પાર્સલ સેવા, આપણે કોઈ વસ્તુ છે એ આપણા સગા સંબંધીઓને મોકલવાની હોય તો એ પણ આપણે પોસ્ટ દ્વારા મોકલી શકીએ છીએ. એના સિવાય મની ઓર્ડર, એટલે કે આપણે પૈસા મોકલવાના હોય તો એ પણ મોકલી શકીએ છીએ. વીમા યોજનાઓ આપણે એમાંથી લઈ શકીએ છીએ. બેન્કિંગ સુવિધા પણ અત્યારે તો થઈ ગઈ છે. આપણે બેન્કિંગ સુવિધા એટલે કે આપણે પૈસા જમા કરાવી શકીએ છીએ અને એમાંથી પૈસા ઉપાડી પણ શકીએ છીએ. તો એ બધી સુવિધાઓ છે અત્યારે આધુનિક સેવાઓ પોસ્ટ ઓફિસ દ્વારા મળી રહી છે. આગળનો મુદ્દો છે પોસ્ટ ઓફિસની મુલાકાત લો. તમારા ગામમાં કે શહેરમાં નજીકમાં પોસ્ટ ઓફિસ હોય તો એની તમારે મુલાકાત લેવાની છે. ત્યાં જવાનું છે, ત્યાં પત્રો કેવી રીતે આવે છે અને ત્યાંથી કેવી રીતે જાય છે તે તમારે જોવાનું છે. અને બીજું ત્યાં શું કામ થાય છે તેના વિશેની બધી વાત છે એ તમારે ત્યાં જાણી લેવાની છે. ત્યાં પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર હોય અને ટપાલી ને બધા જે કર્મચારીઓ હોય પોસ્ટના, એની સાથે તમારે વાતચીત કરવાની છે અને બધી માહિતી તમારે મેળવી લેવાની છે. આગળ છે રીના અને રાધા પત્ર વિશે શું વાતચીત કરી રહી છે તે આપણે સમજવાની છે. આ રીના અને રાધા એ બે છે થોડીક વાતચીત કરી રહી છે પત્ર વિશે. જો આ છોકરી છે બોલે છે, તમને ખબર છે આજે અમે વર્ગમાં પત્રની મુસાફરી વિશે ભણ્યા. મારે નાનીને પત્ર લખવો છે. જો છોકરી કહે છે કે અમે આજ વર્ગની અંદર પત્રની મુસાફરી વિશે ભણ્યા છીએ અને મારે નાનીને પત્ર લખવો છે. હવે આ છોકરી કહે છે કે તું પત્ર લખી શકે, તું પત્ર લખી શકે, હું ફોન કરવા જાઉં છું. જો સાથે આવવું હોય તો તું આવી શકે છે. શું કહે છે આ છોકરી? એમ કહે છે કે મારે પત્ર નથી લખવો, મારે તો ફોન દ્વારા જ સંદેશો મોકલી દેવો છે, એમ કહે છે. તો ફોન અને પત્ર એ બેની અંદર સંદેશો મોકલવામાં શું ફરક હોય છે? તો કે પત્ર લખીએ તો એ પોસ્ટ ઓફિસે જાય છે, ત્યાંથી બીજી પોસ્ટ ઓફિસે જાય છે, ત્યાંથી જે સરનામા ઉપર આપણે પત્ર લખ્યો છે એ સરનામા પહોંચતો હોય છે. તો એની અંદર ઘણો બધો સમય લાગતો હોય છે. ઘણો બધો એટલે 2-3 દિવસનો સમય લાગે ત્યારે આપણે સંદેશો છે જેને મોકલવાનો છે કે આ છોકરી છે એને નાનીને સંદેશો લખવો છે તો એ 2-3 દિવસે એને મળી શકે છે. જ્યારે ફોન દ્વારા આપણે સંદેશો વાતચીત કરવી હોય તો શું થાય? તરત જ વાત થઈ જાય છે. કોઈ પણ એમાં સમય લાગતો નથી. તો ખૂબ જ ઝડપી સંદેશો આપણે ફોન દ્વારા પહોંચાડી શકીએ છીએ. આગળ અહીંયા થોડીક બીજી વાત છે કે રીના અને રાધા ગામમાં આવેલી એક દુકાને ફોન કરવા ગયા. જો રીના અને રાધા બંને પછી એને પત્ર લખવાનું બંધ રાખ્યું અને ફોન કરવાની એક દુકાને ગયા છે. ત્યાં જઈને એણે ફોન કર્યો. જો પહેલાંના સમયની આ બધી વાત હશે. અત્યારે તો ફોન કરવો હોય તો આપણા ઘરે મોબાઈલ ફોન હોય જ છે, તો દુકાને જવાની કોઈ જરૂર હોતી નથી. રાધાએ નંબર લગાવ્યો, બંનેએ તેની દાદી સાથે વાત કરી. બે છે એની દાદી હારે વાત કરી લીધી. તેઓ દુકાનદારને પૈસા આપ્યા, ખૂબ જ આનંદ સાથે ઘરે પાછા આવ્યા. નાની સાથે વાત કરી એ ખૂબ જ આનંદ સાથે પાછા આવ્યા. આગળ છે વિચારો અને લખો. એમાં અહીંયા મોબાઈલ અને પત્ર એ બે વચ્ચે શું તફાવત છે એના વિશેની વાત છે અને પ્રશ્નો છે. એમાં પહેલો પ્રશ્ન છે, તમે બધાએ ટેલિફોન કે મોબાઈલ ક્યાં ક્યાં જોયા છે? ટેલિફોન કે મોબાઈલ છે આપણે તો અમારા ઘરે બધા પાસે મોબાઈલ ફોન છે અને બધા પાસે જોયેલા છે. આગળનો પ્રશ્ન છે, ટેલિફોન કે મોબાઈલ પર તમે કોની સાથે વાત કરો છો? તમે મોબાઈલ ઉપર કોની સાથે વાત કરો છો? એ નામ લખેલા, તમે કોઈ પણ નામ લખી શકો છો. આપણે લખ્યા છે કે મામા સાથે, માસી સાથે, કાકા સાથે, એમની સાથે અમે વાતચીત કરીએ છીએ. આગળ છે, તમને પત્ર લખવો અથવા ફોન કરવો બંનેમાં શું પસંદ છે? શું કામ? તો કે મને તો ફોન કરવો પસંદ છે, કેમ કે પત્રથી સંદેશો પહોંચાડતા 2-3 દિવસ લાગી જાય છે. એટલે કે સંદેશો છે એ ધીમો બહુ ચાલે છે અને ફોનની અંદર તો તરત જ આપણે સંદેશો પહોંચાડી શકીએ છીએ. આગળ બીજી પ્રવૃત્તિ છે, ચિત્ર દોરો અને રંગ પૂરો. ટેલિફોન અલગ અલગ પ્રકારના હોઈ શકે છે. જો તમે ટેલિફોનના ચિત્રો તમે જોયેલા હશે ઘણા બધા, તો એ ટેલિફોનના ચિત્રો છે એ તમારે અહીંયા દોરવાના છે. 3 ચિત્રો અલગ અલગ પ્રકારના ટેલિફોન જે પહેલાંના સમયની અંદર આવતા હતા
એવા ટેલિફોનના 3 ચિત્રો તમારે ત્યાં દોરવાના છે, રંગ પૂરવાનો છે, સરસ મજાના ચિત્રો દોરવાના. આગળની પ્રવૃત્તિ છે તમારો પોતાનો ટેલિફોન બનાવો. ટેલિફોન છે કઈ રીતે બનાવી શકાય પોતાનો આપણો રમકડાનો ટેલિફોન, તો એ તમારે જોવાનું છે. શું જોઈ છે વસ્તુઓની કઈ જરૂર પડશે, તો જો ખાલી દિવાસળીની પેટીઓ, 2 ખાલી દિવાસળીની પેટીઓ લેવાની છે, અથવા આઈસ્ક્રીમના કપ હોય તો પણ ચાલે. આઈસ્ક્રીમના કપ છે, જે ઓલા ચાના કપ આવે છે એ પણ ચાલે. અને દોરો લેવાનો છે. બંને દિવાસળીની પેટી અથવા આઈસ્ક્રીમના કપમાં એક નીચેના ભાગની અંદર કાણું પાડવાનું છે. બંને કાણામાંથી દોરો પસાર કરવાનો છે. દોરાના છેડે એક ગાંઠ બાંધી દેવાની છે. તમારો ટેલિફોન છે એ તૈયાર થઈ જાય છે. હવે તમારા મિત્રને ટેલિફોનનો એક છેડો આપવાનો, એટલે કે એક કપ છે એ તમારા મિત્રને આપી દેવાનો છે અને બીજા છેડે તમારે ઊભું રહેવાનું છે. અને મિત્ર છે એ કાન ઉપર રાખશે, તમારે છે મોં ઉપર રાખીને બોલવાનું છે. ધ્યાન શું રાખવાનું છે? ધ્યાન રાખવાનું છે કે દોરો ખેંચાયેલો, એટલે કે ટાઈટ રહેવો જોઈએ. ઢીલો દોરો હોય તો સંદેશો પહોંચી શકે નહીં. ક્યાંય અડે નહીં અને વાતચીત ચાલુ રાખવાની છે. ક્યાંય અડે નહીં એવી રીતે વાત કરવાની છે. દોરો છે એકદમ સીધો રાખીને. તો આવી રીતે તમે તમારો પોતાનો ટેલિફોન છે એ બનાવી શકો છો. હવે અહીંયા વિચારો અને લખો. ટેલિફોન જો શું સરખું છે બંનેમાં ને શું જુદું છે બેમાં, એ તમારે લખવાનું છે. ટેલિફોનમાં બેમાં શું સરખું છે, તો કે સંદેશાઓ ટેલિફોનથી પણ મોકલી શકાય છે, સંદેશાઓ પત્રમાં પણ મોકલી શકાય છે. જુદું શું છે? સંદેશો તરત જ પહોંચી જાય છે અને સંદેશો 2-3 દિવસ પછી પહોંચે છે. એવી રીતે એ બે અલગ છે. તો પત્રનો પ્રવાસ પાઠની અંદર આપણે આટલું શીખવાનું હતું. પત્ર છે એ કેવી રીતે લખવામાં આવે છે, લખ્યા પછી પત્ર છે ક્યાં ક્યાં જાય છે, એના ઉપર શું શું પ્રોસેસ થાય છે, અને જે સરનામા ઉપર એ લખાયેલો છે એ સરનામે પહોંચતા એમાં વચ્ચે કઈ કઈ જગ્યાએ જાય છે અને કઈ રીતે પ્રવાસ કરે છે તે બધું આપણે સમજવાનું હતું. અને આધુનિક સંદેશો મોકલવા માટે ટેલિફોનનો ઉપયોગ થાય છે અને તે પત્રથી દ્વારા સંદેશો મોકલવામાં આવે છે તેમાં અને ટેલિફોનમાં શું અંતર છે તેની વાત છે આપણે સમજવાની હતી. તો તમે બરાબર વિડીયો જોયો હશે આખો અને ધ્યાનથી તમે સાંભળ્યો હશે. બરાબર છે.